અમદાવાદના કુબેરનગરમાં પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે પોલીસકર્મી ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો. સાગર અને રાજ નામના યુવકોએ હુમલો કર્યો હતો. મહિલા બુટલેગર ગાયકવાડના પુત્રએ હુમલો કર્યો તો પોલીસકર્મી ખાનગી હોસ્પિટલમાં દાખલ હોવાનું સામે આવ્યું છે. પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે હાજર છે. અમદાવાદના કુબેરનગરમાં આ પ્રકારે બનાવ સર્જાયો, જ્યાં પોલીસ કર્મી પર જ હુમલો કરવામાં આવ્યો છે. ડી સ્ટાફમાં આ પોલીસ કર્મી ફરજ બજાવતા હતા. ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કર્મી પર હુમલો કરવામાં આવ્યો છે. રમેશ તે પર જીવલેણ હુમલો કરાયો. સાગર અને રાજ નામના યુવકોએ પોલીસ કર્મી પર હુમલો કર્યો અને આ પોલીસ કર્મી ગંભીર રીતે ઘાયલ થયા. ત્યારે આ ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ કર્મીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મહિલા બુટલેગર ગાયકવાડના પુત્રએ પોલીસ કર્મી પર હુમલો કર્યો હતો. ત્યારે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે હાજર છે અને હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ડી સ્ટાફમાં પોલીસ કર્મી ફરજ બજાવે છે, જેમના પર હુમલો કરવામાં આવ્યો છે. સાગર અને રાજ નામના યુવકોએ પોલીસ કર્મી પર હુમલો કર્યો, જેના કારણે પોલીસ કર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયા. પોલીસ કર્મી ખાનગી હોસ્પિટલમાં દાખલ હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે હાજર છે. તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેશિયા જોડાઈ ગયા છે. જી મેહુલ, અમદાવાદના કુબેરનગરમાં પોલીસ કર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો, શું છે વધુ વિગત? અમદાવાદના કેકાડીવાસ વિસ્તાર આવેલો છે, ત્યાં મોડી રાત્રે જે એક વ્યક્તિ છે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો અને જે બે વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો. જ્યારે તપાસ થઈ ત્યારે ખબર પડી કે જે પોલીસ કર્મચારી જે ડી સ્ટાફની અંદર જે ફરજ બજાવે છે તેની ઉપર રમેશસિંહ નામનો જે વ્યક્તિ છે તેના પર આ રીતે હુમલો કરવામાં આવે છે. સાગર અને રાજ નામના બે વ્યક્તિ છે તેના દ્વારા હુમલો કર્યો છે. જે સાગર છે તે મહિલા જે બુટલેગર છે તેનો પુત્ર છે અને પોલીસ ચોકીની એકદમ નજીકમાં આ રીતે તેની પર હુમલો કરવામાં આવ્યો છે. એકદમ 100 મીટર પોલીસ ચોકી પાસે જ આ હુમલો થયો છે. એટલે પોલીસ કેટલી સુરક્ષિત છે તે એક મોટો સવાલ છે. સાથે જ જે બુટલેગર છે તે બેફામ થઈને પોલીસ ઉપર આ રીતે હુમલા કર્યા છે. અત્યારે સામાન્ય લોકોનું શું થશે તે પણ એક મોટો સવાલ છે. પરંતુ હજુ સુધી આ બંને જે લોકો ફરાર છે અને જે ખાનગી હોસ્પિટલ આવેલી છે ત્યાં રમેશસિંહ નામનો જે પોલીસ કર્મચારી છે તે હાલ સારવાર હેઠળ છે. જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કર્મી પર હુમલો કરાયો, ત્યારે આ પોલીસ કર્મી અત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે.